હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે આખા મસૂરનો પુલાવ. એકદમ સિમ્પલ છે, ટેસ્ટી છે અને હેલ્થ માટે તો જોરદાર હોય છે. તો મસૂર મેં લઈ લીધા છે. અડધી વાટકી મસૂર લીધા હતા. 3 પાણી ધોઈ પલાળી દીધા. મસ્ત વાટકી ભરાઈ ગઈ છે. અડધી વાટકી બાસમતી ચોખા આવે એ લીધા છે. એને પણ 3 પાણી પલાળી દીધા હતા ધોઈને. અને સાથે એક બટાકો લીધો છે, એક ડુંગળી લીધી છે અને 2 ગાંઠ લસણ લીધું છે. ખડા મસાલા જે નાખો પૂરો વિડીયો શેર કરું છું. મિત્રો, આ પુલાવ તમે ખાઓ તમારી હેલ્થ માટે બહુ જ સરસ રહે અને હાડકાં મજબૂત થાય. ક્યારે કંઈ પણ જાતના શરીરના દુખાવા ના થાય. બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ છીએ. મિત્રો, હું રિક્વેસ્ટ કરું છું, મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઇક કરી દેજો. કુકરમાં બનાવવાનું છે તો કુકર મૂકી દીધું છે. 1 મોટો ચમચો ભરાય એટલું સિંગ તેલ નાખું છું. તેલ ગરમ થઈ ગયું છે. હવે 1 ચમચી જીરું નાખું છું. 3 નંગ તમાલપત્ર, 2 તજના ટુકડા, 1 ચક્રી ફૂલ, 3 નંગ ઇલાયચી, 4 નંગ લવિંગ અને સાથે થોડા કાળા મરી, 3 નંગ લાલ મરચાં. ખડા મસાલા સરસ તેલના અંદર ફૂટવા દેવાના છે. હવે આપણે 2 ગાંઠ સમારેલું લસણ નાખી દેવાનું છે. સમારેલી ડુંગળી, બટાકા, હિંગ નાખવાની બાકી રહી ગઈ, થોડી હિંગ નાખી દઉં છું. હવે આપણે એને તેલના અંદર સાતળી લેવાનું છે. 3 થી 4 મિનિટ સુધી તેલના અંદર ડુંગળી અને બટાકાને સંતળાવા દેવાના છે. ડુંગળી બટાકા સરસ સંતળાઈ ગયા છે. તો હવે આપણે જે મસૂર પલાળી રાખ્યા છે એ નાખી દઉં છું. પછી આપણા ચોખા થોડી વાર ડુંગળી અને બટાકા જોડે મસૂરને અને ભાતને સંતળાવા દેવાના છે. હવે આપણે મસાલા કરવાના છે. લાલ મરચું નાખું છું 1 ચમચી, 1 ચમચી કશ્મીરી નાખું છું, 1 ચમચી હળદર નાખું છું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું. હવે આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. મસાલા નાખ્યા પછી હવે મસૂર અને ચોખા ડૂબે એટલું પાણી નાખી દેવાનું છે. ક્યારેક ચોખાની ક્વોન્ટિટી જૂની હોય તો પાણી વધારે માગે, ક્યારેક નવા ચોખા હોય તો પાણી ઓછું જોઈએ. પાણી તમારા હિસાબથી નાખી દેવાનું છે. આપણે 1 ઇંચ જેટલું પાણી ઉપર રાખ્યું છે. હવે આપણે એને બંધ કરી દેવાનું છે અને 3 સીટી મારી લેવાની છે. મળીએ 3 સીટી પછી. 3 સીટી પડી અને રેડી થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને હવે સીટી બંધ કરી દીધી છે. થોડી વાર 5 મિનિટ ઠંડુ પડવા દેશું, પછી આપણે કુકર ખોલશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણો પુલાવ બહુ સરસ મજાનો રેડી થઈ ગયો છે. એકદમ ખીલો ખીલો. હવે આપણે થોડાક એવા અંદર લીલા ધાણા નાખી દઉં છું. હવે આપણે સર્વ કરશું. મેં એક બાઉલ લીધું છે. બાઉલના અંદર હું સર્વ કરું છું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો પુલાવ આપણો બની અને રેડી થઈ ગયો છે. મિત્રો, બહુ જ હેલ્થ માટે બહુ જ સરસ રહે છે. અત્યારે બાળકો ગુજરાતમાં ઓછું ખાતા હોય છે, પણ તમે એકવાર આ બનાવીને ખવડાવજો, બાળકો ખુશ થઈ જશે અને એકદમ હેલ્થ માટે બાળકોને સરસ રહેશે. ગરમીની મોસમ શરૂઆત થઈ ગઈ છે અને આવી રીતના તમે બાળકોને બનાવીને ખવડાવો તો બહારનું ખાવાનું પણ ના માગે અને ઘરનું હેલ્ધી ખાય અને એમની સેહત પણ બહુ જ સરસ રહે. મિત્રો, તમે જોઈ શકો છો આપણો કેટલો સરસ મજાનો પુલાવ રેડી થઈ ગયો છે. અને જોડે મેં મસાલા છાશ બનાવી લીધી છે. સ્પાઈસી અને ઠંડુ અને હેલ્ધી. મિત્રો, ઓકે, બાય. કાલે આવી નવી રેસીપી સાથે.